હાય, હું છું ધ્વનિત અને આજે વાત કરવી છે ઓનલાઈન એજ્યુકેશન વિશે. સ્કૂલના બાળકો માટે આ તદ્દન નવો અનુભવ છે ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરવા. છેલ્લા થોડા વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રમાં જે ક્રાંતિ આવી છે એને કારણે હવે એ શક્ય બન્યું છે કે તમે તમારા શિક્ષક એ એમના ઘરે હોય અને એક સાથે ઘણા બધા બાળકોને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ભણાવી શકાય. આ ક્રાંતિને કારણે એજ્યુકેશનની પ્રક્રિયામાં ખાસો એવો ફાયદો થયો છે કે તમારે સ્કૂલે ન જવું પડે, કોલેજ ન જવું પડે અને તમારા શિક્ષક સુધી તમે સરળતાથી પહોંચી શકો વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં. પણ એની ચેલેન્જીસ પણ છે અને ચેલેન્જીસ વિશે અને એમાંથી આપણે રસ્તા કેવી રીતે શોધી શકીએ એ વિશે આજે વાત કરવાના છીએ. મારી સાથે ડોક્ટર નીતિશ વોરા, હી ઇઝ અ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ, ન્યુરોફિઝિશિયન અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે તેઓ શું કામ કરે છે પહેલા તો એમની પાસેથી જ જાણીએ. નીતિશભાઈ, આપ કેવી રીતે આપના સુધી આવતા પ્રોબ્લેમ્સને ઠીક કરતા હો છો? આપનું મૂળ કામ છે શું એ સમજાવો. ચોક્કસ. એટલે કોઈ પણ બાળક હોય એટલે ગર્ભથી લઈને 18 વર્ષ સુધી એના મગજની ક્ષમતા મહત્તમ સુધી લઈ જઈ, એને વિકાસમાં મહત્વ લઈ જઈ અને એને સર્વાંગી વિકાસમાં મદદ કરવી અને બ્રેઇનનું ફંક્શન સુધારવું. અને એના માટે આઈ વિલ સે કે બાળપણથી જે સંસ્કાર મળ્યા છે માતા પિતાના, સ્કૂલ CAN માં 12 સુધી ભણેલા અને અમદાવાદમાં ભણ્યા, UK લગભગ 12 વર્ષ કામ કર્યું, એ બધું જ એક કામ થઈ. ફેમિલી સપોર્ટ, ટીમ સપોર્ટ અને એનાથી આઈ થિંક કામ કરી રહ્યા છે. અને અગત્યની વસ્તુ છે કે વન્સ યુ નો કે તમે બાળકને સાથે બાળક જેવા થઈ એના માતા પિતાને આ પ્રોબ્લેમ સમજી અને જો કામ કરો તો એનું સારું કરી શકવાના છો. અને એ ભાવનાથી મહેનત કરીએ છીએ અને ભગવાનની ને બધા ફ્રેન્ડ્સનો સપોર્ટ છે ને એક કામ કરી રહ્યા છે. તો તમારી પાસે જે પેરેન્ટ્સ બાળકોને લઈને આવતા હોય છે એ બાળકો ને શું શું પ્રોબ્લેમ્સ થતા હોય છે? ઓકે, એટલે વેરાયટી ઓફ પ્રોબ્લેમ હોઈ શકે. કોમનેસ્ટ પ્રોબ્લેમ જે છે ખેંચ, વાઈ, એટલે વાઈની બીમારી, ખેંચની બીમારી, મગજના વિકાસની તકલીફો, સામાન્ય યાદશક્તિ, બુદ્ધિ કે એની તકલીફથી માંડી અને સેરેબ્રલ પાલ્સી, જેને ફિઝિકલી મેન્ટલી આપણે ચેલેન્જ એટલે સ્પેશિયલ ચિલ્ડ્રન કહી શકીએ, ઓટિઝમ, સ્ટ્રોક, લકવો, હેડેક, એટલે એ પ્રકારના અલગ અલગ મગજના રિલેટેડ જે હોય. અને આઈ એમ અ ફિઝિશિયન, ન્યુરોફિઝિશિયન, અને વેરી હેપીલી વર્ક એઝ એ RICN, દેટ ઇઝ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ ન્યુરોસાયન્સીસ. એક ઇન્સ્ટિટ્યૂટ છે, જસ્ટ સ્ટાર્ટેડ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, કે જે એક્સક્લુઝિવ ઇન્સ્ટિટ્યૂટ ફોર ચાઇલ્ડ ન્યુરોલોજી પ્રોબ્લેમ. અને મેં 3 મિત્રો છે, 3 પીડિયાટ્રિક ન્યુરોફિઝિશિયન્સ છે, એ ચલાવી રહ્યા છે. અને વી આર ડુઈંગ બેસ્ટ ટુ પ્રોવાઈડ એવરીથિંગ વોટ વી કેન ડુ એટ વન પ્લેસ. સાથે મારા વાઇફ અને ફાધર છે, હુ રન્સ ધેર ઓરિજિનલ ક્લિનિક LCLC ઓર લીલાવતી ચાઇલ્ડ ન્યુરો કેર. ત્યાં મેઇનલી ચાઇલ્ડ ન્યુરો ડેવલપમેન્ટનું સેન્ટર અને ઓટિઝમનું સેન્ટર. એટલે ટીમથી બધા મહેનત કરી અને બાળકો માટે મદદ કરી રહ્યા છે. ઓકે, તો હવે આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરીએ અને એમાં અલગ અલગ એજ ગ્રુપ્સ વિશે ચર્ચા કરીએ. તો લોકડાઉનના કારણે, લોકડાઉન જ્યારે હવે અનલોક થયું છે ત્યારે સ્કૂલ્સ તો રીઓપન થઈ છે, પણ મોટાભાગની સ્કૂલ્સમાં ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે અને હજી સુધી સ્કૂલમાં બાળકો જઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ નથી. તો અમુક એજ ગ્રુપના જે બાળકો છે એ લોકોને કોન્સન્ટ્રેશનમાં ખૂબ તકલીફ પડે, કારણ કે એમના માટે આ તદ્દન નવો અનુભવ છે કે સ્ક્રીન પર પિક્ચર નથી જોવાનું, કાર્ટૂન નથી જોવાના, ભણવાનું. બરાબર છે. અને ભણવાનું તો કોને ગમે? તો બરાબર છે. એટલે જ્યાં સુધી સમજણ ના આવી હોય ત્યાં સુધી કોઈ બાળક એવું હોય નહીં કે જે એમ કહેતું હોય કે મારે આમ ખૂબ ભણી લેવું છે. જ્યાં સુધી એના મનમાં એ બીજ રોપવામાં ના આવ્યો ત્યાં સુધી. તો હવે આ મૂળ જે મુદ્દો છે અટેન્શનનો, એ તમને શું લાગે છે કયા એજ ગ્રુપમાં સૌથી વધારે અફેક્ટ કરે છે? એટલે આઈ વિલ સે કે વન સાઇઝ ડઝન્ટ ફિટ એવરીવન, અને દરેકને પોતાના માટે જે જરૂરી છે. એટલે ઓનલાઈન એજ્યુકેશન આ નવો એરા, કંઈક અનચાર્ટેડ ટેરિટરીઝ છે અને વી નીડ ટુ ટેક બેસ્ટ આઉટ ઓફ ધ થિંગ્સ. અને એમાં ઓનલાઈન એજ્યુકેશન ઇઝ અ ગુડ સોલ્યુશન. પણ એના પ્રોસ એન્ડ કોન્સ છે. અને આપણો આજનો ટોપિક છે, બહુ જ સરસ હેડિંગ આપણે આપેલું છે કે મીન્સ બ્રેઇન ઓન ફાયર. રાઈટ, ફાયર છે. જો તમે આપણે એનો સદુપયોગ કરીએ, એને પ્રોપર એના નીતિ નિયમ પાડીએ અને કંટ્રોલ કરીએ તો બહુ જ સરસ વસ્તુ છે, ઉર્જાનો સરસ સ્ત્રોત છે.
આદિમાનવ જે અહીંયા સુધી પહોંચ્યો એમાં ઉર્જા એટલે ખાસ કરીને આગ, અગ્નિ એની બહુ જ મહત્વ છે. અને જો એને આપણે પ્રોપરલી ધ્યાન ન રાખીએ, એનું મિસયુઝ કરીએ તો દાવાનળ આગ લાગી જાય. અને આ જે તકલીફ છે, તો ઓનલાઈન એજ્યુકેશન છે, વન સાઇઝ ડઝન્ટ ફિટ ઓલ. પણ હું ચોક્કસલું કહીશ કે જે નાના બાળકો છે, ખાસ કરીને આપણે કીધું નાના ભૂલકાઓ, કે 6 વર્ષ સુધી એમના માટે ઓનલાઈન એજ્યુકેશન, સ્ક્રીન એજ્યુકેશન એ બન્યું જ નથી, અને ઇટ ઇઝ નોટ મેન્ટ ફોર ધેમ. એક મિનિટ, લેટ મી સ્ટોપ યુ હિયર. So you mean to say કે છેલ્લા જેટલા દિવસથી આ જુનિયર કેજી, સિનિયર કેજી વાળા ઓનલાઈન એજ્યુકેશન ચલાવે છે એ બાળકો માટે હિતાવહ નથી. ઇઝ ધેટ યોર ઓપિનિયન? યસ, ધેટ્સ માય ઓપિનિયન એઝ અ સાયન્ટિફિક ઓપિનિયન. અને મેં લિટરેચર સર્ચ કર્યું છે, હું યુકે ભણ્યો છું, રહ્યો છું, વેસ્ટર્ન કન્ટ્રીઝ જોયા છે, અને ઇવન આપણા ઇન્ડિયાની ધારો કે જે હૈદરાબાદનું આપણું ઇન્સ્ટિટ્યૂટ છે, નિમ્હાન્સ છે, દે આર વેરી ક્લિયર કે લેસ ધેન 3 years ફર્સ્ટ એન્ડ ફોર નો સ્ક્રીન, અને 3 to 6 years એજ ગ્રુપ એને ઓનલાઈન એજ્યુકેશનની જરૂર જ નથી. આઈ શુડ નોટ સે ધીસ ઇઝ અ રાઇટ કોઇન્સિડન્સ, but today is a World Anti-Child Labor Day. I will stop there. Oh God, let me just reiterate what you just said. ડોક્ટર નીતિશ વોરાનું એવું કહેવું છે કે 3 વર્ષ સુધી નો સ્ક્રીન ટાઈમ અને 3 થી 6 વર્ષ દરમિયાન પણ ઓનલાઈન એજ્યુકેશન બિલકુલ હિતાવહ નથી નાના ભૂલકાઓ માટે. એટલે જેટલા પણ આ પ્રી સ્કૂલ વાળા છે, જે પ્રી સ્કૂલ વાળાએ કોર્સીસ આપી દીધા છે અને ઓનલાઈન બાળકોને ભણાવવા માટેના અલગ અલગ પ્રયત્નો કર્યા છે, એ બધાને કે થોડા ખમૈયા કરો. હોમ સ્કૂલિંગ માટે એટલે એવું થઈ શકે એમાં કે પ્રી સ્કૂલિંગમાં એવું થઈ શકે કે માની લો કે સિનિયર કેજી કે જુનિયર કેજી ના બાળકો, એના માટે પેરેન્ટ્સને ગાઈડન્સ આપવામાં આવે સ્કૂલ દ્વારા, અને પેરેન્ટ્સ પછી બાળકોને કરાવે તો એ ઠીક છે, પરંતુ બાળકને સ્ક્રીન સામે બેસાડી દેવો અને સ્ક્રીન સામે એમનો કોઈ સ્ટોરી ટેલિંગ નો ક્લાસ થાય કે વોટેવર થાય. કરેક્ટ ડોક્ટર? એગ્રી. કારણ કે ઘણી સ્કૂલો શું કે છે, અમે તો ખાલી સ્ટોરી ટેલિંગ કરીએ છીએ, અમે તેમને ગીતો ગવડાવીએ છીએ. એટલે આપે જે કીધું સોલ્યુશન હેઝ ટુ બી ધેર. પ્રોબ્લેમ છે, સોલ્યુશન શોધવાનું છે. તો આપે જે કીધું બહુ જ સરસ છે કે મા બાપને ટ્રેનિંગ આપીએ, એમને સ્પેસિફિક વિડીયોઝ ટ્રેનિંગ આપીએ, અને સ્પેસિફિક વર્કશીટ્સ આપીએ. ડ્રોઈંગ કરવાનું છે, બહાર એમના ઘરમાં જઈને કંઈક વસ્તુઓ શોધવી, ફળ, ફ્રૂટ, કલર્સ, નાનું મોટું, એ પ્રેક્ટિકલ થઈ શકે એવું છે. અને દેટ વિલ બી વિથ પેરેન્ટ્સ, નોટ વિથ ધ ચાઇલ્ડ ડ્રેસ પહેરીને સામે બેસી ગયા અને ચલો હવે ભણો. નોટ અપ ટુ 6 years. સાહેબ તમે શું વાત કરો છો? પહેલા ધોરણમાં મારું બાળક આવી ગયું અને એને કર્સિવ રાઇટિંગ ના આવડે, આવું તો કઈ ચાલતું હશે? તમે શું વાત કરો છો? દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? મારા બાળકને હજી 100 સુધી લખતા નથી આવડતું, આવું તો કઈ ચાલતું હશે? આ પ્રી સ્કૂલના બાળકોના પેરેન્ટ્સની ડિમાન્ડ હોય છે સ્કૂલ પાસેથી. તમે શું છે આવું? તમે ફી લો છો અમારી પાસેથી તગડી, તમારે જ ભણાવવા પડે. અમારે તો બીજા કામ હોય, અમારે તો કોર્પોરેટમાં કામ કરીએ છીએ. અમે જો નોકરી કરવા જઈએ તો બાળકને ભણાવીએ કેવી રીતે? ના, એટલે ટોટલ સાચા ઇશ્યુઝ છે કે દરેકના અલગ અલગ પ્રોબ્લેમ્સ છે. માતા પિતાના પ્રોબ્લેમ સાચા છે, સ્કૂલ મેનેજમેન્ટના, ટીચર્સના પ્રોબ્લેમ, તે આર ઓલ્સો પેરેન્ટ્સ, એમના બી ઇશ્યુઝ છે. પણ કોણે સ્ટાર્ટ કર્યું? મીન્સ એઝ એની ગાઈડલાઈન કે આપણે આટલા બાળકોને ભણાવો, ન ભણાવો, ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરી નાખો. એટલે એના ઘણા બધા ફેક્ટર્સ છે, અને વિલ નોટ ગોઈંગ ટુ દેટ બિટ ગ્રે એરિયા. પણ આપણે મા બાપ સાથે જે ભૂલી જઈએ છે કે આપણે ભણતર જોઈએ છે, ગણતર જોઈએ છે, કે ગણતર સાથે ઘડતર જોઈએ છે. બાળકને અલ્ટિમેટલી આપણે શું આપવું છે, અને આઈ થિંક એ પ્રાયોરિટીઝ આપણે નક્કી કરવી જોઈએ. તો તમે એમ કહો છો કે લેસ ધેન 6 yearsના જે બાળકો છે એમના માટે સ્કૂલ એ પેરેન્ટ્સને શીખવે અને પછી પેરેન્ટ્સ પ્રયત્ન કરે બાળકોને શીખવાનો, ઇઝ આઈડિયલ. પણ જો એ ન થઈ શકે એમ હોય, બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય, તો પછી શું કરવાનું? કારણ કે હવે તો અનલોક થયું છે ને બધાએ પોતપોતાના કામ કરવા પડશે, કારણ કે અત્યારે તો બે છેડા ભેગા કરવા અઘરા છે ઘણા લોકો માટે. જી. તો એવા સમયે પછી માન લો કે પહેલા ધોરણના બાળકો હોય, એમના માટે શું કરવાનું? ફાઇન. એટલે સ્કૂલ કેન હેવ અ કરિક્યુલમ. ધીસ ઇઝ સજેશન કે એ છે અઠવાડિયામાં 2 વાર કે 3 વાર ઓનલાઈન થાય. સ્પેસિફિક વર્કશીટ્સ છે, સ્પેસિફિક વિડીયોઝ છે ટુ ટ્રેન પેરેન્ટ્સ, અને દે કેન સે કે આપ 2 દિવસમાં આટલું કામ કરાવી દેજો, અને દેટ કેન બી અચીવડ. કે મા બાપ છે કોઈક સવારે, બપોરે, સાંજે જ્યારે ફ્રી હોય, એ લોકો બાળક સાથે ટાઈમ આપવા માંગે જ છે,
અને પણ એમના સમયે સવારે 9 થી 11 જ્યારે રસોડું ચાલુ છે, પપ્પાને નોકરીએ જવાનું છે, મમ્મીએ પણ નોકરીએ જવાનું હોય, ઘરમાં બીજા 2 એક બાળક હોય કદાચ, તો મમ્મી ક્યાં જશે? તો એના માટે જરૂરી છે કે એમને સમય આપો કે 2 દિવસમાં તમારે આટલું કરવાનું છે. રિસોર્સિસ ડાઉનલોડ થઈ શકે છે, વર્કશીટ્સ, વિડીયોઝ, વોટેવર, અને તે સબમિટ. ઓકે, સો લેટ અસ ટોક અબાઉટ ધ નેક્સ્ટ એજ ગ્રુપ. એટલે કે હવે આપણે પહેલા ધોરણથી લઈને ચોથા ધોરણ સુધીની વાત કરીએ. એટલે કે બાળક, આ બિલકુલ બાળકો છે, બાલ વિદ્યાલયની વાત કરીએ. જી, મિડલ સ્કૂલ પર પછી આવીશું. તો પહેલા ધોરણથી ચોથા ધોરણના જે બાળકો છે એમને કેટલા કલાક સ્ક્રીન સામે બેસાડી શકાય અને કેવી રીતે એમનું અટેન્શન રાખી શકાય? કારણ કે ટીચર માટે પણ મોટી ચેલેન્જ એ છે કે ઘણા બધા શિક્ષકો એવા છે જેમના માટે આ તદ્દન નવો અનુભવ છે. ક્લાસરૂમમાં 20-25 બાળકોને સંભાળવા અને ઓનલાઈન 25 બાળકો એક સાથે ખબર નહીં શું કરતા હોય, કોકની સાથે પેરેન્ટ્સ બેઠા છે, કોકના નથી બેઠા, કોકનું ધ્યાન છે નથી. ઇટ ઇઝ નોટ ઇઝી ફોર ધ ટીચર ઓલ્સો ટુ ટીચ. એગ્રી. અને એને એક બીજો પ્રોબ્લેમ જે છે કે પેરેન્ટ્સ જયારે ટીચરને જોઈ રહ્યા હોય ને ત્યારે ટીચર ઇન્ટિમિડેટ થઈ જાય. એટલે આજે જેમ કે હું મારી પોતાની વાત કરું કે હું જો સ્ટુડિયોમાં કામ કરતો હોઉં, મારા સ્ટુડિયોમાં કોઈ ત્રાહિત વ્યક્તિ આવી જાય ને તો હું મારી ઓડિયન્સ સાથે વાત ના કરી શકું. તો હું કનેક્ટ જ ના કરી શકું કારણ કે મારા સ્ટુડિયોમાં બીજા કોઈની હાજરી વર્તાતી હોય. એ જ રીતે પેરેન્ટ્સ માટે, ટીચર્સ માટે પણ આ ખૂબ અઘરું થઈ જાય કે પેરેન્ટ્સ પણ એમને જોઈ રહ્યા છે એટલે એમના પરફોર્મન્સ પર પણ અસર પડતો હોય. ચોક્કસ. એટલે ગોઈંગ ટુ ધેટ, પણ જો મને 2 મિનિટ આપો, સમથિંગ ઓન હાઉ બ્રેઇન વર્ક્સ. કારણ કે જે ભગવાને કુદરતે જે આપણે આપ્યું છે એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. તો આપણે કોઈ પણ જે સેન્સરી સ્ટિમ્યુલેશન, એટલે કે આપણે જોયું, સાંભળ્યું, ટચ કર્યું કે એક્સપિરિયન્સ કર્યો, દેટ ગોઝ ઇન ટુ એઝ અ સેન્સરી મેમરી આપણા મગજમાં જાય છે, એઝ એ રેમ કે શોર્ટ મેમરી. અને એ આપણા જૂના અનુભવો, એના સારી વસ્તુઓ એની સાથે લિંક કરી અને કોડિંગ અથવા તો એનકોડિંગ કરે છે કે ગોળ, રાઉન્ડ, કલર, શેપ, ફ્રૂટ્સ. તો એને જેટલું તમે કોમ્પ્લેક્સલી અલગ અલગ રીતે, એટલે ફક્ત ગોખેલું નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ કરો, એટલું એનું નેટવર્કિંગ સારું થાય. એન્ડ વોટ ડુ આઈ મીન નેટવર્કિંગ? કે બ્રેઇન વર્ક્સ વિથ ધ નેટવર્ક્સ, ન્યુરોન્સ, વાયર્સ. જેટલા તમારા વાયરોની સ્ટ્રેન્થ વધારે, એની સાઇઝ વધારે, લાઈક અવર રોડ્સ, તમારું સિંગલ ટ્રેક હોય, 2 લેન હોય કે 6 લેન હોય, હાઈવેની સાઇઝ મજબૂત હોળી એટલું ટ્રાફિક વધારે ને ફાસ્ટ થઈ શકે. એટલે તમારી ઇન્ફોર્મેશન ફાસ્ટ થઈ જાય છે, રિટ્રીવિંગ મેમરીઝ, મેમરી લે ડાઉન, એ બધું સુધરી જાય છે. અને અલગ અલગ રીતે આપણે જ્યારે સેન્સરી સ્ટિમ્યુલેશન આપીએ, વિઝન, સેન્સરી, ટચ, અને એ અલગ અલગ વસ્તુ કરવાથી, એવા એક્સપિરિયન્સ લેવાથી એ મેમરી વધારે સરસ લે ડાઉન થાય છે અને વધારે નેટવર્ક ફોર્મ થાય છે. દેટ્સ ન્યુરોપ્લાસ્ટિસિટી. હવે જે નાના બાળકો છે, તો વિઝન, આપણું જે ઓનલાઈન કેમ આપણે વિચારી રહ્યા છે, તો વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન બહુ સરસ કામ કરતું હોય છે. અને એના માટે જો આપણે પ્રોપર એને સ્ટિમ્યુલેશન આપીએ તો કામનું છે. પણ વધુ પડતું વન સાઇડેડ, સરસ વરસાદ પડી રહ્યો છે, ગડગડાટ થઈ રહ્યા છે. અરે જોરદાર ગડગડાટ થયો, જબરદસ્ત ગડગડાટ થયો, બાપરે. યસ, પ્લીઝ કેરી ઓન. ન્યુરોપ્લાસ્ટિસિટી વિશે તમે વાત કરી રહ્યા હતા. ન્યુરલ પાથવેઝ તૈયાર થાય અને એક્ઝેક્ટલી. અને જે સારા વસ્તુ છે કે વધુ વધુ તો પોઝિટિવ નેટવર્ક છે, પણ અમુક વખત જે મગજને અમુક સ્ટિમ્યુલેશન કોન્સ્ટન્ટ મળતું થઈ જાય તો એના વગર પછી એને કામ કરવું અઘરું પડે છે, એનાથી એડિક્ટ થઈ જાય છે. સો કોન્સ્ટન્ટ સ્ક્રીન, તો એ વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન કર્યા કરે, પણ દેટ ઓલ્સો ક્રિએટ્સ અ નેટવર્ક કે જેના વગર મગજ એક્ટિવ ન થાય. કે એને મારે એક સ્ટિમ્યુલેશન જોઈએ જ, મારે ખાવું છે સામે ટીવી જોઈએ, મારે મગજ ચલાવવું છે મારે સામે સ્ક્રીન જોઈએ, અને દેટ્સ અ નેગેટિવ. એટલે સ્ક્રીન ટાઈમ હેઝ ટુ બી પ્રોપર. તે આપણી જે આઈએપી, દેટ ઇઝ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન્સ, એઝ વેલ એઝ અમેરિકન એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન્સ, બધા એના ગાઈડલાઇન્સ આપેલી છે કે અપ ટુ 3 years નો સ્ક્રીન, 3 to 6 years હાફ અવર સ્ક્રીન ઇન અ ઇન્ટરેક્ટિવ વે. સાથે મમ્મી પપ્પા કોઈક હોય, ટીચર્સ હોય, ને એમાં ઇન્ટરેક્ટિવ તમે શીખો. અપ ટુ 10-12 years કે યુ કેન હેવ ટુ 2 hours, અને 2 hours અગેન મોર ઇન્ટરેક્ટિવ વિથ ફ્રીક્વન્ટ બ્રેક્સ, કે નોટ મોર દેન 30 to 40 minutes અ સેશન. અને પછી કંઈ તમે દિવસના 2 કલાક કરો. 12 to 18 years પછી લગભગ 4-5-6 કલાક સુધી એઝ પર ધર એજ્યુકેશન એન્ડ નીડ્સ એ કરી શકાય, પણ વિથ ધ બ્રેક્સ. આપણો જે મુદ્દો હતો, આપણો જે પ્રશ્ન હતો કે આપણે ધોરણ 1 થી 4 પ્રાઇમરી સ્કૂલ છે, તો એમાં શું? તો યસ, એમને
ચિત્ત ચોંટવાનું નથી, કારણ કે જેટલું ફાસ્ટ વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન મળે, લાઈક કાર્ટૂન મા બાપ કહેતા હોય છે કે એને અડધો કલાક બેસાડ તો ચોંટી રહે છે, પણ એ ભૂલી જાય છે કે કાર્ટૂનમાં દર 10 કે 15 સેકન્ડે ટોપિક બદલાય છે. પેલો ફાસ્ટ દોડે, એની પાછળ દોડે, પેલું કંઈક મારે કરે, સો એવરીથિંગ કીપ્સ ચેન્જિંગ એવરી 10 to 15 સેકન્ડ્સ, અને એને કારણે બાળકનું એટેન્શન સ્પાન રહે છે. બાકી તમે બાળકને ફક્ત એક સિમ્પલ વસ્તુ પર બેસાડી દો તો એ 5 મિનિટથી વધારે કોન્સન્ટ્રેશન નથી કરી શકવાનું. તો તમે એને ઇન્ટરેક્ટિવ બનાવો, એમાં અલગ અલગ થોટ પ્રોસેસ મૂકો, બાળકને કોઈકને એક્સપ્લેન કરવાનું કહો. અને આ ઉંમરમાં બાળકોને ટીચર બનવું બહુ જ ગમતું હોય છે. કે હું ટીચર બન્યો અને મારા મિત્રને, બડીને, કોઈકને શીખવાડ્યું. તો એમાં આપણે ઓનલાઈન ચોક્કસ કરી શકીએ વિથ લિમિટેડ ગોલ્સ. સ્ટાન્ડર્ડ આપણે એજ્યુકેશનમાં કરિક્યુલમ નક્કી કરીએ કે ભાઈ આ વસ્તુ વધારે જરૂરી છે, તો એ કરિક્યુલમ પ્રમાણે લગભગ 30 મિનિટના સેશન ફોલોડ બાય 15 મિનિટ્સ બ્રેક, અને મેક્સિમમ 2 or 3 સેશન્સ, અને એ કઈ રીતે થઈ શકે, પ્લસ એના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ એ મોકલી શકાય જેથી ચાઇલ્ડ પ્રિપેર થઈ શકે. એટલે પહેલા મા બાપને જો વિડીયો મોકલી દેવામાં આવે કે આપણે આ રીતે કરીશું, આ છે, આનું પર એજ્યુકેશન છે, અને મા બાપ સાથે બાળક પછીથી અડધો કલાકના સેશનમાં મૂકે, પરંતુ તે દરમિયાન એને ધારો કે ડ્રોઈંગ કરવું છે, કંઈ હેન્ડ ફંક્શન એટલે કંઈક પૂરવું છે, કરસિવ રાઇટિંગ કરવું છે, આપણે કીધું કે મારા બાળક નથી આવડતું રાઇટિંગ કરવું છે, લેટ ધેમ પ્રિપેર સમથિંગ એટ હોમ, કે 5 ફ્રૂટ્સ, 5 ફ્લાવર્સ, શેપ્સ એટસેટ્રા એ પ્રિપેર કરી રાખો, અને લેટ ધેમ એક્સપ્લેન. ફક્ત વન વે એજ્યુકેશન નથી કરવું, લેટ ચાઇલ્ડ સ્પીક આઉટ કે ભાઈ ચલો હવે તમારો વારો છે, શું કહો છો, તો 5 કલર કયા કર્યા, 5 ફળ શા માટે કર્યા, આના માટે આવું કેમ કર્યું. સો મોર ઇન્ટરેક્શન. આવા બાળકો જો મોનોલોગસ એ વન વે ટ્રાફિક આવે તો એ કોમ્યુનિકેશન પછીથી ફક્ત જોઈ રાખે છે, અને એ ફક્ત રેસિપિયન્ટ થઈ જાય છે. અને ધેન આઈધર દે ગેટ ડિસ્ટ્રેક્ટેડ કારણ કે મજા નથી આવતી, અથવા તો પછી તે બસ શું ચાલે છે ખબર નથી પડતું, બસ ખાલી જોઈ રહ્યા છે. તો એના બદલે ફ્રિકવન્ટ ઇન્ટરેક્શન જે ક્લાસમાં થતું હોય છે, આઈ કોન્ટેક્ટ છે, બોડી લેંગ્વેજ છે, નોન વિઝ્યુઅલ કે નોન વર્બલ કોમ્યુનિકેશન હાવભાવથી, તો એ બાળક સાથે કોન્સ્ટન્ટ થતું રહે. સાથે શક્ય હોય તો માતા કે પિતાની જરૂર છે, કારણ કે આ એજ ગ્રુપમાં બાળક એકલું ટેકનિકલી પ્લસ ઇટ્સ નોટ સેફ ઓન ઇન્ટરનેટ, એ બધા ઇશ્યુઝ તો આપણે ઇન્ટરનેટના બાકી છે, તો એ કરી શકાય. અને એન્કરેજ ધેમ. બાળકોને બહુ જ સરસ મોટી જો ગિફ્ટ હોય ને તો એ છે હાથ પર મૂકેલો સ્ટાર, અથવા તો સ્કૂલમાં મૂકેલો સ્ટાર, સ્માઇલી સમથિંગ. અને એ કરતા બધાનું ઇન્ટરેક્શન કરતા ચલો બધા ભેગા થઈને એઝ યુ સેડ કે ચલો રાઇમ્સ ગાઈએ કે સમ, એટલે એ પ્રકારનું વસ્તુ ચોક્કસ થઈ શકે. સો દેટ ઇઝ ડુએબલ. અને કેટલું જરૂર છે કેટલું નથી, આઈ થિંક આઈ એમ નોટ ધ એક્સપર્ટ, પણ બધા ભેગા થઈને એજ્યુકેશનલ સ્પેશિયાલિસ્ટ જે છે, ટીચર, સ્કૂલ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, પેરેન્ટ્સ, અને નેવર ફોરગેટ ચિલ્ડ્રન. અમે જોઈએ છીએ અમારી ક્લિનિકમાં કે 3 વર્ષના 4 વર્ષના જે ટેણીઓ કહીએ એ લોકો એટલી સરસ હિસ્ટ્રીની એટલી ડિટેલ્સ આપતા હોય છે અને બધાની પોલ ખોલતા હોય છે. સો દે હેવ ધેર ચોઇસ, ફિલિંગ્સ, અને દે કેન ડુ વેરી ગુડ. પણ હવે આમાં ભોગ લેવા છે બાળકોનો જ, કારણ કે હું તમને સમજાવું કે સાયકલ કેવી થાય છે. સ્કૂલ્સને કોર્સ પૂરો કરવાનો હોય, જી, અને કોર્સ પૂરો કરવા માટે પછી એ પ્રેશર ટીચર્સ પર જાય, અને ટીચર્સ ને એવું કહેવામાં આવ્યું કે આ કોર્સ તમારે આ સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં પૂરો કરવાનો છે, એની આવ કારણ કે એક્ઝામ્સ આવવાની હોય. જી. અને સામે પેરેન્ટ્સની પણ અપેક્ષા એવી જ હોય સ્કૂલ પાસેથી કે આટલો સમય થઈ ગયો, આટલું પૂરું નથી થયું, આટલો સમય થઈ ગયો, આટલું પૂરું નથી થયું, અમારા બાળકો પાછળ રહી જશે, અમારા બાળકો પાછળ રહી જશે. સો કરિક્યુલમ ઇઝ ઓ બાપ રે બાપ, શું ગજબ વીજળી થઈ રહી છે. સો કરિક્યુલમ ઇઝ હેવીલી લોડેડ, બરાબર. અને હવે એક આખો એક એંગલ જ એક ઉભો થયો છે કે તમે આવું ના કરાવો તો પછી તમે ફી કેવી રીતે લો છો, યુ નો. પેરેન્ટ્સની જે સ્કૂલ પાસેથી અપેક્ષા કે આટલી બધી ફી શેની લો છો. આજે આખો અપ્રોચ છે ને આખો, જેમાં કોમર્સ આવી ગયું છે. પહેલા આપણે જયારે નાના હતા ને ત્યારે આવો સવાલ કોઈ દિવસ આપણા પેરેન્ટ્સ પૂછતા નહોતા સ્કૂલ્સને, કારણ કે એ વખતે માહોલ જુદો હતો. હવે માહોલ જે છે એની અંદર એક જબરદસ્ત ગીવ એન્ડ ટેક કોમર્સનો એલિમેન્ટ એડ થયો છે, જેમાં હુંસાતુસી પક્ષાપક્ષી ચાલ્યા જ કરતી હોય છે. બધાના પોતપોતાના પ્રશ્નો છે, એમાં પેરેન્ટ્સના પોતાના પ્રશ્નો છે, સ્કૂલ્સના પોતાના પ્રશ્નો છે, પણ આમાં સરવાળે બાળક જે છે
ફસાઈ ગયું છે. એની ઉપર ભાર વધે છે. રાઈટ. તો આપણે છે કોઈ બી મકાન જોઈએ છે કે એનો પાયો બનતા બહુ જ વાર લાગે છે, પણ એકવાર જો પાયો મજબૂત હોય છે તો ફટાફટ માર્ક ચડી જાય છે. તો લેટ ટીચર્સ, કારણ કે ટીચર્સ આર ધ બેસ્ટ પર્સન ટુ ડિસાઇડ કે કેટલું શું જરૂરી છે, વિથ એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ. અને આપણે ફાઇનાન્સમાં નથી જતા અત્યારે, તો કોર્સને આપણે કદાચ 3 કે 4 વિભાગમાં વહેંચી શકીએ છીએ કે હું 2 મહિના કે વોટ એવર જે લોકડાઉન રહેશે એ દરમિયાન એના બેઝિક્સ ક્લિયર થાય. ને લાઈફ સ્કિલ્સ, કે ઘરમાં શું આવે છે, શું જાય છે, અનાજ, કરિયાણું, આપણા જે સમાજમાં જે લોકો કામ કરે છે, ફાયર ફાઇટર્સ, ડોક્ટર્સ, કેશિયર્સ, બેંક, પોસ્ટ ઓફિસ, તો એ કઈ રીતે કામ કરે છે, સમાજની વ્યવસ્થા અને જે સામાજિક ઘડતર છે એ બહુ જ સરસ રીતે થઈ શકે એવું છે. તો જે વસ્તુ ઇઝીલી ઓનલાઈન થઈ શકે એવી છે માતા પિતાની મહેનતથી, અને બેઝ ક્લિયર કરવો છે વિડીયોઝથી, એ આપણે કરી દઈએ. પછી જ્યારે બાળકો સ્કૂલે જાય, જ્યારે બી 2 મહિના 3 મહિના મને ખબર નથી ક્યારે થશે, પણ ત્યારે પ્રાયોરિટી આપણે અલગ રાખીએ કે ત્યારે જ્યારે 1-to-1 માંથી જે આપણે ગ્રુપ ટીચિંગ અને ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા છે એ ફર્ક કરીએ. અને પછીથી આઈ પ્રિઝ્યુમ કે ડિસેમ્બર જાન્યુઆરી પછી જે ઇઝી સબ્જેક્ટ્સ ફાસ્ટ લેવા છે, કે બેઝ મજબૂત થઈ ગયો છે, એમના પ્રાયોરિટીના સબ્જેક્ટ છે એ સેકન્ડ ફેઝમાં લઈ ગયા છે, તો થર્ડ ફેઝમાં છે આપણે ફટાફટ બીજું પતાવી શકીએ. અને રેસ ક્યાં છે, મારે 100% કોર્સ પતવો જ જોઈએ અને હું રેસમાં ફર્સ્ટ આવવો જોઈએ, that should not be for anyone. મને લાગે છે ને આપણું જે હોટ ટોપિક છે ને, ફાયર અને આજે વીજળીઓ બી ધડાકેદાર પડી રહી છે, કે આ ટોપિકમાં મજા છે. ઓકે, સો તમે છે ને વચ્ચે ન્યુરોપ્લાસ્ટિસિટીની વાત કરી અને તમે સ્ક્રીન ટાઈમ નું પણ એક ઉદાહરણ આપ્યું કે આ ઉંમર દરમિયાન આટલો જ સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. એકવાર ફરીવાર રિપીટ કરી દો ને. ચોક્કસ. એટલે 3 વર્ષ સુધી 0 મિનિટ્સ, નો સ્ક્રીન. અને સ્ક્રીન ઇન્ક્લુડ્સ લેપટોપ, આઈપેડ, ટચપેડ, મોબાઈલ્સ અને ટીવી પણ. રાઈટ. અને કારણ કે ઘણી ડેફિનેશન બદલાતી હોય છે માતા પિતાની. 3 to 6 years અપ ટુ હાફ અવર, બટ દેટ ઇઝ ઇન્ટરેક્ટિવ. માતા પિતા કે બધા સાથે રહીને. 6 years to 10-11 years છે, યુ કેન હેવ ટુ 2 hours, 2 કલાક, પણ વિથ ધ બ્રેક્સ. એટલે અડધો કલાકની આસપાસ એક સેશન હોય, પણ વચ્ચે 2 સેશન વચ્ચે 15 મિનિટનો બ્રેક. 10-12 years onward, 4 to 6 hours, up to 4 to 6 hours, depends on their educational needs. ઘણું કોમ્પ્યુટર પર હોય છે, સ્માર્ટ ટીવી, સ્માર્ટ બોર્ડ્સ જે હોય છે. સો અગેન વિથ ધેટ બ્રેક્સ, કારણ કે અગેન આ બધી જ વસ્તુ આપણા શરીરને, આંખોને તો ડેમેજ અગલી રીતે કરે જ છે પાછી, એટલે એના બી પ્રિકોશન્સ લેવાના છે. ઓકે, હવે 2 સવાલ છે આમાં. પહેલો સવાલ, શું આ પ્રેક્ટિકલ છે? પ્રેક્ટિકલ છે જો આપણે ઈચ્છીએ તો. કારણ કે બાળકો છે એ માતા પિતાને જુએ છે, અને મોટા થયા પછી માતા પિતાને અને એના પિયરને, એટલે કે એના મિત્રોને, સહેજન જુએ છે. જો આપણે બધા જ નક્કી કરીએ કે ભાઈ આપણે સ્પેસિફિક મોબાઈલ ટાઈમ છે કે સ્ક્રીન ટાઈમ છે લિમિટેડ રાખીશું, હું ફેમિલી ટાઈમ સાથે રહીશ ત્યારે મોબાઈલને કે સ્ક્રીનને નહીં ટચ કરું, સ્ક્રીન છે એનો ઇન્ટરેક્ટિવ બાળક સાથે કઈ રીતે ઉપયોગ કરવો. ઓકે, વીકેન્ડમાં તમે 3 કલાક મૂવી કે કંઈ ઇન્ટરેક્શન કરવું છે, કંઈ સિરિયલ્સ જોવી છે તો જુઓ, પણ અગેન એમાં પણ બાળકને સમથિંગ એજ્યુકેશન, અને આવું કેમ કર્યું છે, અને આને બદલે આમ કર્યું હોત તો. અને મોટા જે બાળકો છે તો એમને ઇવન ટેક ધ ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ ધેમ મોર ઇન્ડિપેન્ડન્ટ, સેફ સર્ચ, પણ વિથ ગુડ ઓબ્ઝર્વેશન. કે ઇન્ટરનેટમાં બાળકોને ખુલ્લા દરિયામાં છોડી દો તમે મજેદારમાં, અને પછી શું થશે, કોણ એને ક્યાં આવી જાય, ક્યાં શાર્ક આવશે, એના કરતાં વિથ કંટ્રોલ એન્ડ સુપરવાઇઝડ. તો એ ચોક્કસ થઈ શકે છે. અઘરું છે માનું છું, પણ ઇમ્પોસિબલ નથી અને શક્ય છે. બીજો સવાલ એ કે આ સ્ક્રીનને જોતા રહેવાથી બ્રેન ઉપર એક્ઝેક્ટલી શું અસર થતો હોય છે, વેધર ઇટ્સ અ ચાઇલ્ડ્સ બ્રેન ઓર એન એડલ્ટ બ્રેન, હાઉ ડઝ ઇટ ચેન્જ આવર સાયકોલોજી? ઓકે, એટલે ઇટ ડિપેન્ડ્સ કે તમે એક તો શું જોઈ રહ્યા છો, એમાં શું ઇન્ટરેક્શન છે. જો ઇફ ઇટ્સ ઇન્ટરેક્ટિવ તો પેલું તો વિઝન છે એ બહુ જ સરસ સ્ટિમ્યુલેશન છે બ્રેઇન માટે, બ્રેઇનના ડેવલપમેન્ટ માટે, ફંક્શન માટે અને એક્ટિવિટી માટે. તો ઇફ ઇટ્સ ઇન પોઝિટિવ વે, યુ આર કોન્સ્ટન્ટલી થિંકિંગ વોટ યુ આર ડુઈંગ, તમે એને સાથે વિચારો છો, ઇન્ટરેક્ટ કરો છો, મેમરી, સારા ખરાબ એક્સપિરિયન્સ કરો છો, ઇટ ઇઝ સ્ટીલ ઓકે. પણ તમે કોન્સ્ટન્ટ જ્યારે એક જ વસ્તુમાં ખોવાઈ જાઓ છો,
જ્યારે હું જે આ પોઝિશન એટલા માટે કે ઘણા બાળકો આમ કરીને બેસી જતા હોય છે, દે બીકમ એ પેસિવ મોડ, એક્ટિવમાંથી પેસિવ થઈ ગયા છે, અને એ લોકો ફક્ત વન વે જે કોમ્યુનિકેશન થાય છે, અને ધેન દે બીકમ ધ ઇમિટેટર્સ, એટલે કે ત્યાં જે બતાડ્યું એ સાચું, એ મારે કરવાનું છે. પેલો કે બર્ગર કિંગ ખા તો બર્ગર કિંગ ખા આ, પેલો આમ કરે છે તો આમ, આમાં કાર્ટૂન જોઈને પોતે જ ડોરેમોન બની જશે અથવા તો શિનચેન બની જશે. એટલે એ આખું જ પોતામાં ઉતરી જાય છે. એટલે બ્રેઇન ઓન ફાયર, કારણ કે ઇનિશિયલી જે છે કે બાળક ઇન્ટરેક્ટિવ તો વાંધો નથી, પણ જ્યારે પેસિવ થઈ જાય છે તો એ જે અંદર જે પણ આપે છે, સ્ક્રીન પર જે પણ આવ્યું સારું ખરાબ, ઇટ જસ્ટ એક્સેપ્ટ ઇટ, અને પછી પેસિવલી ફોલો કર્યા કરશે. દેટ ઇઝ રોંગ. બીજું છે કે સમ વાયોલન્ટ થિંગ્સ, વાયોલન્ટ કાર્ટૂન્સ ઓર ગેમ્સ ઓર સમથિંગ, then it creates as a virtual જે વર્લ્ડ છે એ લોકોનું, એને રિયલ વર્લ્ડ લાગે છે, અને he or she behaves like that. એટલે બાળકમાં ઘણી વાર બિહેવિયર, કારણ કે એવું નથી કે મા બાપ ખરાબ છે અથવા તો આજુબાજુનું એન્વાયરમેન્ટ ખરાબ છે, પણ એ સ્ક્રીન એને શીખવે છે કે યુ હેવ ટુ બી વાયોલન્ટ, યુ હેવ ટુ કિલ, યુ હેવ ટુ શૂટ, કે જે પણ ગેમ્સ જોતા હોય છે, અને હી રિએક્ટ્સ બિકોઝ દેટ્સ વોટ હી હેઝ લર્ન. એટલે બાળકો જે પણ જુએ છે, એમનું મગજ બહુ જ કુમળું છે, બહુ જ પ્લાસ્ટિક છે, ફ્લેક્સિબલ છે. આપણે જેમને ફીડ કરીએ છીએ, પણ જો આપણે ફીડ નથી કરી શકતા તો સ્ક્રીન ફીડ કરે છે, અને સ્ક્રીન પર જે પણ આવ્યું તે સાચું ને હું એ ફોલો કરીશ. અધર થિંગ ઇઝ કોમ્યુનિકેશન, કે આપણે જવાથી વન વે, અને તે ડોન્ટ કોમ્યુનિકેટ વેલ. એ લોકોને છે જે આપણે ઇમોશન્સ છે અથવા તો નોન વર્બલ કોમ્યુનિકેશનમાં તકલીફ થાય છે. હું એક શબ્દ વાપરું છું, નોટ ફુલ્લી, પણ જે આપણે અત્યારે ઓટિઝમના જે ઇસ્યુઝ ઘણા જોઈ રહ્યા છે બાળકોમાં, બિહેવિયર, વાયોલન્સ, એમાં ટીવીનો, સ્ક્રીનનો ઘણો ફાળો છે. આઈ એમ નોટ સેઇંગ દેટ્સ ધ ઓનલી થિંગ, પણ ઇટ ઇઝ અ હ્યુજ રોલ. સો તમને એવું લાગે છે કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ એ માણસમાં અગ્રેશન અથવા તો બિહેવિયરલ ચેન્જીસ કોઈ પણ પ્રકારના એ ઇન્ડ્યુસ કરી શકે? ચોક્કસ, ચોક્કસ. એટલે અને જે ઇવન પ્રિસ્ક્રાઇબ ડિપ્રેશન પણ. સ્ક્રીન ડિપ્રેશન, હું હજી એ જ કહેવા જતો હતો કે એક્ઝેક્ટલી. પ્રિસ્ક્રાઇબ સ્ક્રીન ટાઈમ કરતા વધારે જો કોઈ સતત સ્ક્રીનને તાકીને જોયા કરે અને એમાં જ ખોવાયેલા રહે, પેસિવ મોડમાં રહે જી. અને એમાં અબ્ઝોર્બ થઈ જાય, તો કદાચ એનું મન જે છે એ થોડું દબાવવાની, ડિપ્રેસ થવાની સંભાવના ખરી. ચોક્કસ, કારણ કે પછી મારા મનમાં જે ફિલિંગ શું છે, આઈ એમ નોટ એબલ ટુ કોમ્યુનિકેટ ઓર એક્સપ્રેસ ટુ ફ્રેન્ડ્સ, ફેમિલી, જે પણ છે એ નથી કરી શકતો. અને સ્ક્રીનમાં પછી જે બતાવે, યુટ્યુબમાં બતાવે કે આઈ સર્ચ સમથિંગ, અને પછી એમાં પબજી હોય, દેન સુસાઇડ ઓર બેડ થિંગ્સ, ડ્રગ્સ, પોર્નોગ્રાફી, એનીથિંગ, પછી એ ડિસ્ટ્રેક્શન એને જે સાચું લાગશે એ કરશે. એનું રીઝનિંગ નહીં થાય. ઓકે, સો આંખો પર અથવા તો શરીરના બીજા અંગોના વિકાસ ઉપર વધુ પડતા સ્ક્રીન ટાઈમનો કેટલો અસર થતો હોય? ચોક્કસ. આપણે ઘણા બધા કાર્ટૂન્સ પણ જોયા છે, એટલે મીન્સ કાર્ટૂન મીન્સ ગ્રાફિક્સ જોયા છે, કે અલગ અલગ ભાગોમાં ઇફ આઈ સ્ટાર્ટ બ્રેઇન થઈ ગયું, આઈસમાં જે છે, તો એક છે કે વધુ પડતું આઈસ એર કરવાથી આપણે બ્લિંકિંગ ઓછું થઈ જાય છે. નેચરલી સામાન્ય રીતે 10 થી 15 સેકન્ડ આપણે બ્લિંક કરીએ છીએ, પણ એ સ્ક્રીન પર હોય છે બ્લિંકિંગ ઓછું થઈ જાય છે. એટલે ડ્રાય આઈસ, કોન્સ્ટન્ટ જે કોન્સન્ટ્રેશન કરવું પડે, લાઇટ અને જે ફોકસ કરવું પડે, એના કારણે જે છે કે સ્ટ્રેન, એટલે આંખોને સ્ટ્રેન પડવું, ડ્રાય આઈસ, વધારે પડતા સ્ટ્રેનને કારણે હેડેક થવું. બીજું છે માયોપિયા, એટલે કે ચશ્માના નંબર, કારણ કે જે ગ્લોબ છે પૂરો ડેવલપ થયો નથી, અને ઇટ હેઝ ટુ એડપ્ટ ટુ ડિફરન્ટ સાઇઝીસ. જો વધુ પડતું નજીક જોઉં છું, વધુ પડતું દૂર જોઉં છું, વિઝન એટલે આજુ લાઇટ પૂરતી નથી, તો ઇટ અફેક્ટ્સ માય રેટાઇના એઝ વેલ, એટલે નંબર પણ આવે છે અને મારું વિઝન બગડે છે. એટલે આ આંખોની અસર થઈ. આની શું કરી શકે? ઓફકોર્સ મેક શ્યોર કે સફિશિયન્ટ લાઇટ છે, ડિસ્ટન્સ છે, શક્ય તો સ્ક્રીન સાઇઝ મોટી રાખવી, ફોન્ટ સાઇઝ મોટી રાખવી, એટલે લેપટોપ છે કે દેટ્સ બેટર દેન મોબાઈલ, જો એજ્યુકેશનમાં બેઠા હોય તો. સો તમે એવું રેકમેન્ડ કરો છો કે જો તમારા ઘરમાં એવું ટીવી હોય જે વાઈફાઈ સાથે કનેક્ટ થઈ શકતું હોય, તો તમારે સ્ક્રીન મેચ કરી લેવી જોઈએ અને ટીવી પર, મોટી સ્ક્રીનના ટીવી પર બાળકને ભણવા દેવું જોઈએ? એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. એટલે સ્ક્રીન સાઇઝ જેટલી મોટી હશે, ફોન્ટ સાઇઝ મોટી હશે, દેટ્સ બેટર. વેલ ઇલ્યુમિનેટેડ, એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. મોબાઈલ કે લેપટોપ, મોબાઈલ તો એટલીસ્ટ 2 ફીટ, અને લેપટોપ એ તો અરાઉન્ડ 2.5 to 3 ફીટ એટલું ડિસ્ટન્સ રાખીએ. દેટ ઇઝ ફોર ધ આઈસ. બીજું છે બોડી પોસ્ચર, કે જેને આપણે અર્ગોનોમિક્સ કહીએ, કે સામાન્ય રીતે જ્યારે માણસ હાલતો ચાલતો હોય ત્યારે બધા જ એક એલાઇનમેન્ટમાં હોય છે આપણે,
કે લેપટોપ પર કે મોબાઈલ પર કે ટેબ પર હોઈએ તો એક બેન્ડ થઈ જાય, શોલ્ડરથી અને નેક બેન્ડ થતી હોય છે. મોબાઈલમાં આ બેન્ડ થાય છે. એટલે સર્વાઇકલ સ્પાઇન, બેકના ઇશ્યુઝ, શોલ્ડર પેઇન, એટલે આપણા જે સ્નાયુ અને કમરની તકલીફો એ વધે છે. અને આવા બાળકો જે પ્રેઝન્ટ થતા છે અમારી પાસે, કે તે પ્રેઝન્ટ બોડી એક થાકી જાય છે, બેસી જ રહે છે, આમ તો કશું કરી જ નથી, પણ સ્ટીલ થાકી જાય છે કારણ કે એમનું પોસ્ચર બરાબર નથી, અને એને કારણે એની એફિશિયન્સી ના આવી, અને રાતના ટાઈમે ક્રેમ્પ્સ થવા વગેરે વગેરે થતું હોય છે. બીજું છે ઓબેસિટી. આઈ એમ ટોકિંગ અબાઉટ મોર સ્ક્રીન. કારણ કે હું બેઠા બેઠા છું, મારે ભણવા માટે તમે મને ટીવી સ્ક્રીન આપો છો તો હું ખાવા વખતે બી મારે ટીવી ચાલુ જ જોઈએ. જો તમે મને સ્ક્રીન પર ભણાવો છો તો સ્ક્રીન પર ખાઈશ પણ ખરો, મેં સ્ક્રીન પર મેં સ્ક્રીનની સામે. સો એ વખતે બાળકને ખ્યાલ નથી રહેતો કે પોતે એટલો એંગેજ છે કે મેં શું ખાધું ને કેટલું ખાધું. અને મા બાપ એને એક્સપેક્ટ પણ કરતા હોય છે કે એમને ખવડાવીને બાળક ના ખાતું એટલે આ મોબાઈલ જેવું મોડું ખોલે તરત સીધું રાઈટ. એટલે દેટ ઇઝ રોંગ. એટલે ઓબેસિટી. અધર થિંગ ઇઝ જે આપણે સ્ટિમ્યુલેશન, વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન થાય એટલે ઊંઘ. બાળકોની ઊંઘ બગડી રહી છે, એ લોકો લેટ જાગતા થયા છે, અને એનું કારણ પણ વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન છે. એટલે ઊંઘ બગડવી એટલે આ બધી જ વસ્તુ, અને એનાથી ઊંઘ બગડે, ડાયજેશન ફ્રેશ ન રહેવું, સ્ટમક અપસેટ રહેવું બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ. એટલે ઇવેન્ચ્યુઅલી તમારી આખી સિસ્ટમ ડિરેન્જ થાય છે. સો આઈ એમ નોટ હેપી, એન્ડ બોડી ઇઝ નોટ હેપી. પણ એ તો આ માત્ર બાળક માટે નહીં, ધીસ ઇઝ ટ્રુ ફોર એડલ્ટ્સ એઝ વેલ. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે કેમ બોલતા નથી, બોલી નાખો. રાત્રે સૂતા પહેલા બધા જો મોબાઈલ જ જોજો કરીશું તો એની આજે લાઈટ છે એને કારણે આંખો ઉપર જે અસર થાય એને કારણે ઊંઘ ઉપર કેટલો અસર થાય છે. હવે કોઈને આવું કહીએ તો એમ લાગે યાર તમે વેડિયા છો યાર, તમે ખોટી સલાહ આપો છો યાર. ના, એટલે દરેક વ્યક્તિ પોતાનું નક્કી કરવાનું છે કે એ વ્યક્તિ માટે સાચું શું, ખોટું શું ને પ્રાયોરિટી શું છે. પણ આપણી પાસે સમય છે બધા માટે કે વી શુડ એડપ્ટ ધ રાઇટ થિંગ્સ. અને આમાં બધાને એફેક્ટ, આઈ એમ ઓલ્સો અફેક્ટેડ, યુ આર અફેક્ટેડ, એવરીવન ઇઝ અફેક્ટેડ. પણ બેસ્ટ યુઝ કરીએ અને આપણી જાતનું ધ્યાન રાખીએ તો સારું છે. તો તમે એક વચ્ચે એક વાત કહી કે પેરેન્ટ્સ હેવ ટુ બી એન એક્ઝામ્પલ ફોર ધ ચિલ્ડ્રન. એટલે પેરેન્ટ્સ પોતે સ્ક્રીન ટાઈમ કેટલો રાખે છે એ અગત્યનું છે, બાળકોની હાજરીમાં કેટલો ફોનનો ઉપયોગ કરે છે એ અગત્યનું છે. અને ખાસ કરીને મેં એવું જોયું છે કે બાળકો તમારી પાસે જયારે વાત કરવા માંગતા હોય, તમારી પાસેથી સમય માંગતા હોય, એ વખતે તમે બીજા કામમાં વ્યસ્ત હો અને તમે એમને સમય ન આપી શકો. એક બહુ સરસ ફિલ્મ હતી, આઈ ફોરગોટ ધ નેમ ઓફ ધ ફિલ્મ, જેની અંદર એવો સીન હતો કે જેમાં હીરોને એવું કહેવામાં આવે છે કે ઇફ યુ હેવ ટુ ગો બેક એન્ડ કરેક્ટ યોર મિસ્ટેક્સ, ઇફ યુ ગો બેક ઇન ટાઈમ એન્ડ કરેક્ટ યોર મિસ્ટેક્સ, તો તમે શું કરે કરશો. અને એમાં એને પોતાની ભૂલો યાદ આવે છે કે મારી દીકરી એક વખતે મને આમ મારું ટી શર્ટ ખેંચી રહી હતી, નાનકડી દીકરી, અને કહી રહી હતી કે પપ્પા જો મેં આ શું બનાવ્યું, એન્ડ હી વોઝ નોટ પેઇંગ અટેન્શન બીકોઝ હી વોઝ ઓવર ધ ફોન. અને એને એ ભૂલ સુધારવાનું, એટલે એ વખતે ફોન કટ કરી અને એ ભૂલ સુધારે છે. હી ગોઝ બેક ઇન ટાઈમ એન્ડ હી કરેક્ટ્સ ધેટ મિસ્ટેક, ધેટ હી ગિવ્સ ધ ટાઈમ ટુ હિઝ ડોટર. સો તો અત્યારે કેટલા બધા એવા પેરેન્ટ્સ કે જે લોકોએ કદાચ વર્ક ફ્રોમ હોમના કારણે અથવા તો ઓફિસના પ્રેશરના કારણે કામના કલાકો નિશ્ચિત ન રાખ્યા હોય અને રાત્રે 10 વાગે બોસનો ફોન ચાલતો હોય, મીટિંગો ચાલતી હોય, અને એને કારણે કદાચ બાળકોની સાથે એ જે કોર્ડિનેશન છે એમને પૂરતો સમય આપવાનો ન થઈ શકતો હોય. અને એમાં ક્યાંક બાળકો પણ એવું જોતા હોય કે પેરેન્ટ્સ ફોન આટલો વાપરે તો ભાઈ અમારે વાપરવાનો જ હોય ને. એટલે અગેન આઈ એમ નોટ બ્લેમિંગ ધોઝ પેરેન્ટ્સ કે આપણે રોટી રોજી માટે કરવાનું છે, કરવું પડે છે. કદાચ મારી રાતના 2 વાગે બી ફોન આવે તો મારે એટેન્ડ કરવો પડે છે કારણ કે ઇમરજન્સી છે. then we have to decide the priorities at specific time. કે ભાઈ હું અત્યારે વર્કમાં છું કે ક્લિનિકમાં છું કે ઓફિસના કામે છું, તો પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. હું કદાચ આપને ટાઈમ નહીં આપી શકું, બટ આઈ વિલ હેવ ડેડિકેટેડ પીરિયડ કે ધારો કે હું ડાઇનિંગ ટેબલ પર જમવાના ટાઈમે છું, ફૂલ ટાઈમ વિથ ધ ફેમિલી, કે મારો દીકરો કે દીકરીની સાથે અડધો કલાક છે, આઈ વિલ ગો ફોર અ વોક, અથવા તો ખાલી એમને હું વાતો કરીશ, પણ એ વખતે મારો મોબાઈલ આ તો સ્વિચ ઓફ હશે અથવા તો બીજે કશે પડ્યો હશે. બટ આઈ વિલ નોટ પિક અપ માય મોબાઈલ ડ્યુરિંગ દેટ હાફ અવર ઓર જે પણ શક્ય હોય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે એક બીજું છે કે બાળક સાથે કોન્વર્ઝેશન કરતા હો અને ફોનની રિંગ વાગે અને તમે તરત પાછા ફોનમાં જતા રહો, એવું ન કરવું જોઈએ. આઈડિયલી જો તમે ડેડિકેટેડ ટાઈમ આપ્યો હોય અને વાત શરૂ થઈ ગઈ હોય તો એને અડધવચ્ચે નહીં છોડવી જોઈએ. એગ્રી. કારણ કે બાળકને તમે ઇમ્પ્રેશન એ આપો છો કે મારા કરતા મોબાઈલ વધારે અગત્યનો છે તમારા માટે, એટલે દેટ શુડ નોટ હેપન. અને આઈ હેવ સીન એઝ અ મીટિંગ એટિકેટ્સ
કે ધારો કે આપણે કોઈ વાત કરી રહ્યા છે અને મારો ફોન આવ્યો ને 1 મિનિટ, that shows કે our meeting is not important, phone is important. Then I think as a symbol we should just put the mobile as a other side of. નહીં, I'm interested in talking to you, meeting with you, અને મને ત્યારે કોઈ ડિસ્ટર્બ નહીં કરે. Okay, so what do you see as the solution? Because આમાં અત્યારે માની લો કે જે સ્કૂલ્સ ઓલરેડી ઓનલાઈન એજ્યુકેશન ઇનિશિએટ કરી ચૂકી છે જી. અને જે બાળકો ઓલરેડી ભણી રહ્યા છે અને કદાચ તમે જે પ્રિસ્ક્રાઇબ કર્યો એ ટાઈમ કરતા વધારે એમનો સ્ક્રીન ટાઈમ છે, કારણ કે એ એમ કહેતા હોય કે હવે આમાં ભણવાનું તો કરી લીધું, મમ્મા મારે રમવાનું ક્યારે, એટલે ભણવાનો ટાઈમ પછી રમવાનો ટાઈમ મોબાઈલમાં, કારણ કે બધાને ગેમ્સ રમવી હોય છે અથવા તો કંઈક ને કંઈક જોવું હોય. તો ઓલરેડી જે પેરેન્ટ્સ આ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને ચિંતા એમ થતી કે મારા બાળકનો સ્ક્રીન ટાઈમ તો ખૂબ વધારે છે. તો લેટ્સ ફાઇન્ડ અ વે આઉટ. આપણે બધાને એક તમારા તરફથી ટિપ્સ આપીએ. પહેલી ટિપ, સ્કૂલ્સને શું તમારા તરફથી એડવાઇસ છે? પહેલા બધાની ટીમ કરતા ખાલી એક વસ્તુ જરૂરી છે કે these are extraordinary conditions અને એના સોલ્યુશન્સ આપણે બધા ભેગા મળીને કરવાના છે. એક જણ કે એ નથી કરી શકવાના. So let's have genuinely not the kind of authoritative answers કે kind of dictatorship, તમારે આ કરવાનું છે, આ કરવાનું છે. Let's all people, appropriate people meet up and decide how we can move forward. Instead of just blindly ચલો આ કરી નાખો કે આ ના કરતા, અથવા તો પગાર જોઈએ છે ને, આ નહીં કરતો પગાર નહીં મળે. So that's dictatorship. અથવા તો again nothing political, પણ તમારે આટલી તો ફી ભરવી જ પડશે. જો એજ્યુકેશન નહીં લો તો તમારા છોકરાની કાં તો ફી ગઈ અથવા તમારું એડમિશન ગયું, હાજર રહેવું પડશે. ઇન્સ્ટેડ ઓફ ધેટ, લેટ્સ બી ફ્લેક્સિબલ, લેટ્સ બી એકોમોડેટિવ, અને એના એઝ એ એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન એક્સપર્ટ, મેનેજમેન્ટ, ટીચર્સ, પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન બધા જ, અને ડોક્ટર્સ ઇફ રિક્વાયર્ડ, સાયકોલોજીસ્ટ, અને ડિસાઇડ વોટ્સ રાઇટ, પ્રાયોરિટી કયા એજ્યુકેશનમાં, કયા સબ્જેક્ટ્સમાં, કયા ટોપિક્સને આપણે વધારે આપવાની છે. સમ ટ્રેનિંગ ટુ ટીચર્સ. બીજો મારો જે થઈ રહ્યો છે ટીચર્સનો થઈ રહ્યો છે. સરસ, બધાની ટ્રેનિંગ સરસ, ટ્રેન ટીચર્સ છે, પણ એમને ઓનલાઈનની એવી ટ્રેનિંગ નથી. એમને પોતાના ડિફિકલ્ટીઝ છે, મેનેજમેન્ટ તરફથી તકલીફો હોય, મા બાપ તરફથી તકલીફો હોય, એન્ડ એઝ અ પર્સનલ ફેમિલી તકલીફ હોય. તો ટ્રેન ટીચર્સ કે કઈ રીતે આ સેશન્સ લેવા, કઈ રીતે કરવું, અને એ બધાને ટ્રેનિંગ મળે. અને ધેન ઇફ ડિસાઇડ, તો આઈ ડોન્ટ નો, પણ સ્કૂલ છે તો પ્રાયોરિટીઝ નક્કી કરે, ટીચર્સને કોન્ફિડન્સમાં રહી, સપોર્ટ કરી, અને લિમિટેડ અવર્સ. આઈ એમ નોટ ગોઈંગ ટુ એની ઇન્ટુ ફાઇનાન્સ. નહીં તો મારું બાળક બી સ્કૂલમાં ભણે છે, કાલે મને બોલાવીને કદાચ તકલીફ ના થાય. પણ નહીં, પોઝિટિવલી સ્કૂલ એવી નથી, જસ્ટ કિડિંગ. પણ નહીં, એટલે કે સ્પેસિફિક અવર્સ, કે 1 થી 4 વર્ષનું બાળક છે તો ડોન્ટ ગો બિયોન્ડ 2 અવર્સ. અને તમે 30 મિનિટના 3 સેશન કરી શકો છો. ભલે 2.5 કલાક થયા એટલે અડધો કલાકના 3 સેશન, વચ્ચે 15 મિનિટના બ્રેક આપો. એ દરમિયાન ચોક્કસ બાળકને કરાવો કે સ્ટ્રેચ કરે. જે આપણે વાત કરીએ અર્ગોનોમિક્સ, હું કોન્સ્ટન્ટ બેસી રહું છું તો હું સ્ટ્રેચ કરું. એ વખતે એમને સપોઝ કે એમને એક સિમ્પલ ચાલુ કરતા પહેલા ચલો બધા એકવાર પ્રાણાયામ કરીએ, અથવા તો સૂર્ય નમસ્કાર કરી લઈએ, કે સમ કાઇન્ડ ઓફ સ્ટ્રેચિંગ, જેથી બોડી સ્ટ્રેચ થઈ જાય, સર્ક્યુલેશન સુધરી જાય. એ કરી શકાય. મોર ઇન્ટરેક્ટિવ એ થઈ શકે છે. ધીસ ઇઝ ટુ સ્કૂલ્સ. જે મોટા છોકરાઓ છે, સે 5મું 6ઠું કે આપણે જે 5 થી 8 ધોરણ વિચારીએ, તો તે કેન હેવ અપ ટુ 3 અવર્સ. કારણ કે સ્ક્રીન ટાઈમ ક્યાં જવાનો છે? એક તો ઓનલાઈન લેક્ચર્સમાં થવાનો છે, પછીથી એણે બિચારાએ હોમવર્ક પણ કરવાનું છે, જે વર્કશીટ્સ આવશે એ કરવાનું છે, અને કશુંક શોધવાનું છે, એ બધું અગેન સ્ક્રીન પર જ થવાનું છે. તો એને અમુક જે સ્ક્રીન કરવો પડ્યો છે એને આપણે એડવાન્સમાં આપી રાખીએ. કે આવતીકાલે આપણે હૃદય વિશે ભણવાના છીએ, અથવા તો ઝાડ વિશે ભણવાના છીએ, અથવા તો પાલતુ પ્રાણીઓ. તો એના વિશે તમે તમારી રીતે માતા પિતા સાથે બુક્સમાં વિડીયોઝ અને સ્પેસિફિક વિડીયોઝ આપણે મોકલી રાખી શકીએ, જે લોકો પહેલી તૈયાર થઈને રહે. અને ધેન ડુ લેક્ચર્સ. અને પછીથી એને જે કામ આપીએ એમાં એવું કામ આપીએ જે નાના બાળકો છે કે એ ઇન્ટરેક્ટિવ હોય, પોતે કંઈક કરી શકતા હોય. કરન્સી છે તો હાઉ ટુ કેલ્ક્યુલેટ કરન્સી, તો એ પ્રકારના અલગ અલગ કામ એમને સોંપી શકીએ. અને જે મોટા છોકરાઓ છે એમને અનફોર્ચ્યુનેટલી જે હાયર સેકન્ડરી છે, કે 9, 10, 11, 12 છે, ધીસ ઇઝ ક્રુશિયલ પીરિયડ.
કે એમને સમય ઓછો છે, પાયો કાચો ન રહેવો જોઈએ એ બી જરૂરી છે, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પાછળ ન રહી જાય કેરિયર એ પણ જરૂરી છે. વી અન્ડરસ્ટેન્ડ દેટ. તો એને જે છે તો યુ કેન ગો અપ ટુ, ભલે 3 વર્ષનું કરો આપ, એને 45 મિનિટ્સના સેશન આપી શકો છો. 15 મિનિટનો બ્રેક આપીએ એટલે તમે 3 એક લેક્ચર લો તો દેટ ઇઝ સફિશિયન્ટ. જેથી એને દિવસમાં 4 કલાકનો સ્ક્રીન ટાઈમ થાય, કે લગભગ 2.5-3 કલાકના સ્કૂલનો, બીજો કલાક એક બીજો, તે એ કરી શકાય. અને અગેન આઈ ડોન્ટ નો, પણ બીજા બધા જે એપ્સ હોય કે ઇન્ટરેક્શન કરો, કારણ કે બાળક સમજો કે ન સમજો, મેં તો શીખવી દીધું 2 ને 2 4 થાય, પણ એ બાળકને આવડ્યું કે ના આવડ્યું, સ્કૂલમાં જે હાજર છે તે ટીચર સમજી શકે છે, જોઈ શકે છે. પણ અહીંયા બાળક સૂઈ ગયું કે સમજણ પડી, તો એના ફંડામેન્ટલ્સ ક્લિયર કરો. તો એનું તમે સ્કૂલ વર્ક પાછું બોલાવી શકો છો, કે એને સ્પેસિફિક એક્ઝામ્પલ્સ આપી શકો છો. ગીવ સમ રિસ્પોન્સ ટુ પેરેન્ટ્સ, કે મેક શ્યોર કે એ લોકો સાચું કામ કરી રહ્યા છે, વર્કશીટ્સ કરી રહ્યા છે. પેરેન્ટ્સને ભલે 8 થી 12નું ભણતર ના આવડતું હોય, ફાઇન, પણ એટલીસ્ટ એ લોકો ધ્યાન તો રાખી શકે કે ભાઈ આટલું મોકલ્યું છે ને થઈ ગયું. પણ સાહેબ, જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલતો હોય એ વખતે બાળક સ્નેપચેટ કરે કે ઇન્સ્ટાગ્રામ કરે, એ હવે પેરેન્ટ્સ ક્યાં આ ધ્યાન રાખવા જવાના? અને આ બાળકને કેવી રીતે એને સમજાવવું કે આ ન કરે? અને એક્ઝેક્ટલી. એ સિવાય પણ આઈ થિંક પોપઅપ એડ્સ પણ આવતી હોય, એ પણ એક આખો જુદો ઇસ્યુ છે. એબ્સોલ્યુટલી. અને ઇન્ટરનેટ સેફટી બહુ જ મેજર, અને બહુ જ ખાલી માતા પિતાએ, સ્કૂલે આપણે બહુ વિચારવાની જરૂર છે સમાજે, કે આપણે ઘણા બાળકોને જોઈએ છે કે બિચારા આના સાયબર ક્રાઇમમાં ફસાઈ જતા હોય છે. અમ્યુઝિંગ વર્ડ પણ છે, પોર્નોગ્રાફી ને એની એટલી લપસણીઓ બધી આવે છે. સાયબર બુલિંગ, ખોટો ખોટા ફસાઈ, ઇવન કિડ્સ એકબીજાનું બુલિંગ કરતા હોય છે, ઓનલાઈન ગેમ્સ, અને ઘણીવાર ફાઇનાન્શિયલ ક્રાઇમ પણ થતા હોય છે. એટલે આઈ થિંક ઇન્ટરનેટ વિથ કંટ્રોલ. અને બીજી એક ગાઈડલાઈન છે, એ આપણા બીજા મા બાપ મારી સાથે ખુશ નહીં થાય, પણ બાળક જ્યાં સુધી 15 વર્ષનું ન થાય ત્યાં સુધી એને પોતાનો સ્માર્ટફોન ન જ હોય. બાળક એક બહાર જઈ રહ્યું છે, 2-3 વાર કહી દો હજી. આ જ એટલે વાક્ય 2-3 વાર બોલો. બાળક 15 વર્ષનું ન થાય ત્યાં સુધી પાસે સ્માર્ટફોન ન જ જોઈએ. અને રીઝન છે કારણ કે ઇટ કમ્સ ટુ ધ ઇન્ટરનેટ, વિચ ઇઝ વેરી રિસ્કી થિંગ. બીજું, એને કારણે પિયર પ્રેશર, અને એકબીજાની દેખતાણ થઈને બીજા બાળકો માંગતા હોય છે, અને દેન દે ગો ઓન ચેટિંગ અને સો મેની અધર થિંગ્સ, રોંગ થિંગ્સ. હા, ઘણીવાર સેફટીનો ઇસ્યુ છે કે બાળક ક્લાસમાં ગયું, પહોંચ્યું ન પહોંચ્યું, તો એને સિમ્પલ જે આપણે ટચ સ્ક્રીન આવે છે, એ ટચવાળો જે આપણો જૂના જમાના આપણે ડબ્બા મોબાઈલ કહેતા હતા, વોટ એવર, તો કેન ગીવ દેટ, જેમાં ઇનકમિંગ આઉટગોઈંગ છે, દેટ ઇઝ સફિશિયન્ટ. કે મમ્મી પહોંચી ગયો, પપ્પા પહોંચી ગયો છો, અથવા તો ના, પણ પછી એની ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય ફ્રેન્ડ્સમાં. પણ ઇમ્પ્રેશન ક્યારે ડાઉન થાય છે? જ્યારે તમારી પાસે આઈફોન છે, મારી પાસે ડબ્બો છે, પણ આપણે બંને પાસે જ્યારે ડબ્બો છે ત્યારે વાંધો નથી આવતો. એટલે આપણે જ આ વસ્તુ બનાવી છે, અને આપણે જ તોડવાની છે. નિયમો આપણે જ બનાવ્યા છે, અને આપણે જ કંઈક કરવું પડશે. પણ સાહેબ, હવે એકની પાસે ઓડી ને બીજાની પાસે સેન્ટ્રો, હવે આ અસંગતતા જે છે આખી, એને કેવી રીતે આપણે પહોંચી વળશું? એ જ વસ્તુ ફોનમાં થઈ રહી છે કે બીજા બધા પાસે સારો ફોન છે, મમ્મા તું મને સારો ફોન ના અપાવે. નહીં, આઈ એગ્રી, પણ 16 વર્ષ, આપણે 15 વર્ષ સુધી મોબાઈલ ખરીદવો જ નથી, સિવાય કે આપણું સિમ્પલ, શું કહેવાય, આપણો આ ટચ પેડ, એટલે ટચ કે આપણે જે સાદો મોબાઈલ. યુ આર રાઈટ. તો એ તો શક્ય છે બધા માટે, એ કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. બિયોન્ડ 15 years, કારણ કે દે આર 16, 17, 18, તો લીવ ઇટ. પણ હવે ઘણી બધી સ્કૂલ્સ એવી છે કે જેમાં ટેબ્લેટ્સ કમ્પલસરી હોય, તો ટેબ્લેટમાં બીજી બધી વેબસાઇટ્સ નહીં ખોલે બાળક, એની શું ગેરંટી? ડિફિકલ્ટ છે, પણ ના, પેરેન્ટલ કંટ્રોલ છે, ઇન્ટરનેટ કંટ્રોલ પોસિબલ છે, અને સેટિંગ્સ, પાસવર્ડ મા બાપે મૂકવા જ પડશે. ઘણીવાર એટલે અગેન એ જોક કે તમે આત્મનિર્ભર ક્યારે થયા? તો સ્કૂલમાં નાનો હતો ત્યારે મમ્મી પપ્પા સહી કરી દેતો હતો કે ત્યારથી આત્મનિર્ભર છું. એટલે બાળકો ઘણીવાર મોબાઈલ નંબર પોતાના આપતા છે સ્કૂલમાં, પાસવર્ડ પોતાના રાખતા હોય છે, પણ દેટ હેઝ ટુ ચેન્જ. અને આપણા બધાના જરૂર માટે છે, આપણા બાળકો માટે છે, અને એમાં સારા ભવિષ્ય માટે છે. એટલે ઓકે, સો તમે સ્કૂલને ટિપ્સ આપી દીધી, તમે પેરેન્ટ્સને ટિપ્સ આપી દીધી, હવે બાળકોને જો તમારે કંઈ કહેવાનું હોય, કારણ કે સૌથી વધુ, જેમ મેં કહ્યું, કે ભાર તો એમના મન ઉપર, એમના બ્રેન ઉપર જ છે. જી. બાળકો છે, ભગવાનનું રૂપ છે, બધું સરસ છે, પણ
દે હેવ ટુ નાઉ લર્ન ધ સેલ્ફ ડિસિપ્લિન અને સેલ્ફ ડાયરેક્ટેડ ટીચિંગ, કે મારે જાતે શીખવાનું છે, જાતે કરવાનું છે, મારે મારી અને બીજી બધી રિસોર્સની જાતે કરવાની છે. કારણ કે હવેનો જમાનો જે છે કે એઆઈનો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, તો આ એક ઓપોર્ચ્યુનિટી કહું છું, ભલે બાય ફોર્સ આવી છે, પણ જે સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ છે એમાં ઘણું આપણને મળી શકે એવું છે. વેબસાઇટ એટલે જો ઇન્ટરનેટ વાપરતા હોય તો દે હેવ ટુ સીટ ઇન અ આઈધર ડ્રોઈંગ રૂમ ઓર એરિયા જ્યાં પપ્પા મમ્મી કે કોઈક ધ્યાન રાખી રહ્યું છે. તો એટલે એમને ક્યાંય પણ કદાચ કોઈ પોપઅપ આવે ને કંઈક લપસની કંઈક વસ્તુ આવે તો લપસી ન જાય, કારણ કે એને ડર છે કે એકાંત જે કહેવાય છે ને, એકાંત અંધકાર કે બધું છે એ બહુ ખરાબ વસ્તુ છે. તો એટલીસ્ટ હી કે શી નોઝ કે આઈ એમ બિંગ વોચડ, ભલે શું વોચ છે પછી વસ્તુ છે. બીજું છે કે યુઝ સર્ચ એન્જિન ઇન અ પ્રોપર વે, અને સરસ વિડીયો આવે છે. આપણે નાના હતા ત્યારે હૃદય કઈ રીતે કામ કરે છે તો એના ચિત્રો આવતા હતા, પછી મોડલ્સ બન્યા, એટલે સરસ એનિમેશન હવે આવે છે, વિડીયોઝ આવે છે કે બહુ સરસ શીખી શકે છે. તો યુઝ ધોઝ થિંગ્સ. ઓફકોર્સ નો, એટલે ડોન્ટ ચેટ વિથ એનીવન હુ ઇઝ અનનોન, કે મને કોઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને આઈ સ્ટાર્ટ કે નહીં, ડોન્ટ ડુ દેટ, કે તમે એવા ખરાબ ટ્રેપમાં ભરાઈ શકો છો. બીજું છે, આપણે સિમ્પલ જે વાતો થઈ કે આંખો છે તો આંખો માટે ડિસ્ટન્સ, પણ થોડી વાર બ્લિંકિંગ કરવું. આપણે જે પામિંગ કહેતા હોય છે, ઘણી યોગામાં કરતા હોય છે કે હાથ ઘસી અને વોર્મ કરવા, આંખો થોડી વાર બંધ કરવી, વાળી વાળી બ્લિંકિંગ કરવું, સ્ટ્રેચિંગ કરવું, એટલે એ વસ્તુ કરતા રહેવી. સમ ચેન્જ ઓફ એક્ટિવિટી. ફોલો ધ શેડ્યુલ, ભલે ફ્લેક્સિબલ રાખો પણ અમુક શેડ્યુલ ફોલો કરવું જરૂરી છે. અને ડેફિનેટલી તમે બહાર જાઓ, બહાર મીન્સ વિથ સોશિયલ ડિસ્ટન્સિંગ ને રૂલ્સ પ્રમાણે, પણ જેટલું જે બહાર જઈ શકાતું હોય સેફલી, અને ત્યાં લર્ન કરો. કદાચ એકાદ ફ્રેન્ડને મળી શકાય છે તો મળી શકાય તો ચોક્કસ મળો, કારણ કે એ જે હ્યુમન ટચ છે એ આપણે હવે અત્યારે છેલ્લા 2-3 મહિનાથી ગુમાવી રહ્યા છે. સો ફિઝિકલ ડિસ્ટન્સ રાખો પણ સોશિયલ ડિસ્ટન્સ ન રાખો. કોઈ બાળક એવું થાય એની સાથે કે નેટવર્ક ઇશ્યુઝના કારણે અથવા તો એને એક ઓનલાઈન ક્લાસમાં સમજણ ન પડી અને એ ટીચરને ના પૂછી શક્યું, અથવા તો એને એનું મનનું નિરાકરણ ના આવ્યું, એને કારણે પાછળ પડતું જાય અને પછી બીજા બધા આગળ નીકળી ગયા છે અને મને હવે સમજણ નથી પડતી, તો એને શું કરવું એવા બાળકે? ના, બહુ જ ડિફિકલ્ટ છે, અને એટલા જ માટે અત્યારે સાથે મા બાપે રહેવું પડશે કે એને હોમવર્ક ફોલો કર્યું કે ન કર્યું, અને ટીચરને પાસે હોમવર્ક પણ મોકલવું જરૂરી છે. સો ટીચર કેન એટલીસ્ટ ટ્રાય ટુ નો, જે ક્લાસમાં થતું હતું તરત ખબર પડતી હતી કે કેમ બાકી રહ્યું છે, તો હવે એટલીસ્ટ ભલે 1 દિવસ 2 દિવસ મોડું ખબર પડશે, પણ ટીચરને જ્યારે આન્સર શીટ કે વર્કશીટ પાછી જશે, અને ટીચર્સ માટે આ ઘણું અઘરું કામ છે, વધારાનું કામ છે, પરંતુ એટલીસ્ટ એમને એવી વર્કશીટ્સ આપી શકે કે દે નો કે કેટલું એમાં જરૂરી છે અને ફંડામેન્ટલ્સ ક્લિયર થયા કે નહીં. એટલે બહુ જરૂરી છે કે ચેક રાખવામાં આવે કે બાળક ફોલો કરી રહ્યું છે કે નહીં, અને એ મા બાપ અને ટીચર બંનેની જવાબદારી થશે. કારણ કે બાળક કદાચ કોઈ બી કારણસર પ્રેશરથી નહીં પૂછ્યું હોય, અથવા તો જે બી રીઝન હશે, દેન ઇટ હેઝ ટુ પિકડ અપ વેરી અર્લી. અને આપણે બહુ જ સરસ કીધું કે પછી 1-2 મહિના થઈ જાય પછી મતલબ નથી. કરેક્ટ. છેલ્લો સવાલ, શ્યોર. ડુ યુ થિંક હોમ સ્કૂલિંગ ઇઝ ધ ન્યૂ વે ફોરવર્ડ? યસ એન્ડ નો, એટલે આઈ એમ નોટ સેઇંગ વે ફોરવર્ડ, પણ યસ, એટ ધ મોમેન્ટ વી હેવ ટુ યુટિલાઇઝ દેટ. પણ હું એની બીજી ઘણી વસ્તુઓ પોઝિટિવ જોઈ રહ્યો છું. અને સપોઝ કે અત્યાર સુધી જે અમુક રિમોટ એરિયાઝ હતા, જ્યાં શાળાઓ નહોતી, અમુક છોકરાઓ સ્કૂલો નથી જઈ શકતા, સિકનેસ છે કે જેવી કારણ હતા, તો હવે આપણે એવા બાળકો, એવા જગ્યાઓ, એવા ગામડાઓમાં પહોંચી શકીએ એમ છે. ભલે સ્કૂલમાં, કારણ કે દરેક પંચાયત પાસે કોમ્પ્યુટર છે, તો ત્યાં આગળ ભલે 1 કલાક સવારનો કે જ્યારે સાંજનો જ્યારે પંચાયત નથી, તો કોઈ સ્પેશિયલ એજ્યુકેશનલ આઇટમ્સ, કોઈ સારા સ્પીકર હોય, સારા ટોપિક્સ હોય, એ ક્યાં મૂકી શકે છે. અને પહેલાં જે સિમ્પલ એટલે સાદા વસ્તુ કરતાં સારી વસ્તુ થઈ શકે એવી છે. એટલે કોઈ પણ વ્યક્તિ હવે મીડિયાના યુઝથી એજ્યુકેશન કરતાં તો સારા એજ્યુકેશન રહી શકે એવું નથી. હું સારા શહેરમાં સારી સ્કૂલમાં ભણું છું એટલે જ મને સારું ભણતર મળે, એ જમાનો હવે જઈ રહ્યો છે. જો હું સારું ભણીશ, જો સારી રીતે ઇન્ટરેક્ટ કરી શકીશ, તો સારા લેક્ચર્સ અવેલેબલ છે, અને વી શુડ સપોર્ટ ધોઝ ચિલ્ડ્રન. બીજું, સ્કૂલ એબ્સેન્ટિઝમ થતી હતી, કોઈને ફ્રેક્ચર થયું છે, માદા પડ્યા હતા, કોઈ કારણસર આજે હું સ્કૂલ નથી આવી શકતો, તેમ તાવ આવે છે, તો હું પહેલા સ્કૂલ મિસ કરતો હતો. હવે એટલીસ્ટ જો ઇમ્પોર્ટન્ટ લેક્ચર તો હું ઓનલાઈન ભણી શકીશ. એટલે
અને આમાં સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ ટીચિંગ આપણે કરવું જ પડશે. ધેટ્સ વે ફોરવર્ડ. તો આઈ એમ સેઇંગ ધીસ ઇઝ વન ઓફ ધ વે ફોરવર્ડ, પણ વિથ અ લિમિટેડ રિસોર્સિસ. અને અને વી આર અગેન મીન્સ વર્કિંગ વિથ ફાયર. એટલે આગનો જેટલો આપણે સરસ સારો ઉપયોગ કરીશું, નિયમોથી પાલીશું, આપણે ફાયદામાં છે. બાળકનું બ્રેન કેવી રીતે કામ કરતું હોય છે એના પર એક બહુ સુંદર ફિલ્મ બની હતી, એનિમેશન ફિલ્મ. ઇટ્સ અ બ્યુટીફુલ ફિલ્મ કોલ્ડ ઇનસાઇડ આઉટ. જી. જેમણે ન જોયું હોય એમણે ચોક્કસ જોવી, જેથી બાળકનું મન કેવી રીતે કામ કરે છે, એ દુનિયાને કેવી રીતે ગ્રહણ કરે છે, કેવી રીતે એનો વિકાસ થતો હોય છે, એ બહુ જ એન્ટરટેનિંગ વેમાં એ આખી વાર્તા એમાં વર્ણવવામાં આવી છે. કે એક દીકરી જ્યારે એક શહેરમાંથી બીજા શહેરમાં જાય, એનું ઘર શિફ્ટ કરવામાં આવે, તો માત્ર ઘર શિફ્ટ થયું એને એના મન પર શું અસર થાય, એની અંદર એના બ્રેનમાં શું થતું હોય. એના બ્રેનની અંદર અલગ અલગ કેરેક્ટર્સ છે, સેડનેસ, હેપીનેસ, આ બધા અલગ અલગ કેરેક્ટર્સ છે. એટલે આખી અંદરની દુનિયા બતાવી છે. ઇટ ઇઝ કોલ્ડ, ધ ફિલ્મ ઇઝ કોલ્ડ ઇનસાઇડ આઉટ. એટલે અંદર અને બહારની બંનેની દુનિયા પેરેલલ ચાલતી હોય. ઇટ્સ અ બ્યુટીફુલ ફિલ્મ. એન્ડ એ જોવાથી આઈ થિંક પેરેન્ટિંગ ઉપર ખાસો એવો અસર થઈ શકે, પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે પેરેન્ટિંગ ઉપર. સો આઈ વુડ હાઈલી રેકમેન્ડ this film, animation film called Inside Out. જી. Thank you very much, Dr. Nitish Vora, for giving your time and precious knowledge to us. તમે જે ઇન્ફોર્મેશન શેર કરી એનાથી આઈ એમ શ્યોર કે સ્કૂલ્સને, પેરેન્ટ્સને, વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં કેવી રીતે કઈ દિશા પકડવી એના વિશે એક ઓવરઓલ ખ્યાલ આવશે. ના, ચોક્કસ જનિત, બહુ જ મજા આવી. અને વી શુડ ઓલવેઝ રિમેમ્બર કે આપણે શું ઈચ્છીએ છીએ. ભણતર, ગણતર, ઘડતર, અને એ પ્રમાણે પ્રેક્ટિકલી આપણે થવું જ પડશે દરેક જગ્યાએ. અને આપણી સાથે વાત કરીને બહુ મજા આવી. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ. પ્લીઝર. થેન્ક યુ. બાય. સો હવે આ વાદળોનો જે ગડગડાટ છે એને એન્જોય કરો. ખૂબ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે, આકાશમાં સરસ મજાની વીજળી થઈ રહી છે. આઈ હોપ દેટ ધીસ સેશન વોઝ યુઝફુલ ટુ યુ. તમારો ફીડબેક મને ચોક્કસ પહોંચાડજો, મને ડીએમ કરજો. અને બીજા કોઈ સવાલ હોય, આવા કોઈ પ્રશ્નો હોય જેના વિશે તમારે ચર્ચા કરવી હોય, તો એ પણ મારા સુધી પહોંચાડી શકો. એન્ડ આઈ વિલ ટ્રાય કે આવા જે એક્સપર્ટ્સ છે એમની સાથે વાત કરી શકાય. આઈ વિલ ડેફિનેટલી શેર ધીસ સેશન ઓન ઇન્સ્ટાગ્રામ એન્ડ ફેસબુક બોથ. થેન્ક યુ. ગુડ નાઇટ.